પુરુષ ને પુત્ર બે ચાર જી, તેને પરણાવી જુજવી નારાજી, તે સૌ બાંધી બેઠા ઘર બારજી, તેમાં એક વનિતાએ કર્યો વ્યભિચારજી, વિચાર કરી વણસી ગઈ, માંડ્યું જેઠનું જઈ ઘર, તેને શાણી ગઈ સમજાવવા, ત્યાં તો બોલી સામું બળભર, કહે શું સમજી શિખામણ દેવા, તું આવી અતિ ડાહી થઈ, ખબર વિના ખોટ ખોળે છે, એવી અક્કલ કેમ ઉઠી ગઈ, સાસુ સસરો ગોર ગોત્રજ, કુળદેવ બીજા નથી કર્યા, નણંદ નાતી જાતિ જાણો, એ તો એમ જ છે નથી ફરિયા, ફેરવણીમાં ફેરવણી એટલી, પાટલો ફર્યો એક પતિ તણો, એને ઉપર આગ્રહ આવો, કહો કેમ કરો છો ઘણો, ઈર્ષાએ કરી આડ ચડાવી, વણવા કે નાખો છો વાંકને, ફજેતી કરવા સૌ ફર્યા છો, નાખી કલંક કાપવા નાકને, મને કહ્યું એમ કહો બીજાને, તો તરત મળે તેનું ફળ, આમ જેવા તો અનેક છે, તેની નથી તમને કાંઈ કળ, એમાં અભાગણી ઉચ્ચરે, શુદ્ધયતી સાચી થઈ, નિષ્કુળાનંદ કહેવા નિર્લજ્જને, લાજને શરમ શીરઈ. જય સ્વામિનારાયણ. નિષ્કુળાનંદ સ્વામી એટલો પ્રયત્ન કરી એટલા દ્રષ્ટાંત આપી સમજાવે કે એમ કરતા જો આપણે આ વાત સમજીએ. સ્વામી વળી એક વિશેષ દ્રષ્ટાંત દ્વારા આપણને વાત સમજાવે. જેમ એક પુરુષને પુત્ર બે ચારજી, તેને પરણાવી જુજવી નારજી. કોઈ એક પરિવાર હોય, એમાં 4-5 ભાઈઓ હોય ને 4-5 બધાને જુદી જુદી સ્ત્રી સાથે લગ્ન કરે. આ એક આપણો સામાન્ય રિવાજ છે. તે સૌ બાંધી બેઠા ઘર બહારજી, તેમાં એક વનિતાએ કર્યો વ્યભિચારજી. 4-5 ભાઈઓ હતા, બધા પોતપોતાનું ઘર સંભાળે છે, સરસ સંસાર ચલાવે છે, પણ એમાંથી એક સ્ત્રી હતી, એને વ્યભિચાર કર્યો. શું કર્યું એને? તો કે એના જેઠનું ઘર માંડશે. આગળ એમ કે છે, વ્યભિચાર કરી વણસી ગઈ, માંડ્યું જેઠનું જઈ ઘર. એને ઘરમાં એના જેઠ સાથે મન બંધાઈ ગયું, એટલે એને જેઠ સાથે ઘર બાંધ્યું. તેને સાણી ગઈ સમજાવવા, ત્યાં તો બોલી સામું બળભર. તો સાણી સ્ત્રીઓ હતી બધી, એને સમજાવવા ગઈ કે આ યોગ્ય નથી, તું જે કરસ તે પગલું સંસાર માટે માન્ય નથી, અયોગ્ય છે, નિંદાયુક્ત છે. તો ઉપરથી તો બળ ભરી, એટલે જોશપૂર્વક જે સમજાવવા ગઈ હતી ને એને સમજાવે છે હવે એમ. એટલે એમ જે મહારાજની આજ્ઞા લોપી સત્સંગ કરે છે ને કરાવે છે,
એની આ વાત છે. તો કે એ લોકોએ કેવી ભૂલ કરી છે અહીંયા સમજાવે સ્વામી. કહે શું સમજી શિખામણ દેવા તું આવી હતી ડાયી થઈ. જે શિખામણ દેવા આવી હતી ને એને જેને વ્યભિચાર કર્યો હતો ને એ સ્ત્રી સમજાવે છે કે શું ડાયી થઈને તું શિખામણ દેવા આવી. ખબર વિના ખોટ ખોડે છે એવી અક્કલ કેમ ઉઠી ગઈ. તને કઈ વાતની ખબર નથી. તું અમારું જે કાર્ય કરેલું છે એમાં તું પાછી ખોટ જોવસ કે આવી તારી અક્કલ ક્યાં ફરવા ગઈ છે. તો હવે એનું દ્રષ્ટાંત આપે છે કે મેં શું બદલું, મેં શું ભૂલ કરી તું જો. તો કે સાસુ સસરો ગોર ગોત્રજ કુળદેવ બીજા નથી કર્યા. મેં શું ભૂલ કરી કે મારા સાસુ ઈના એરિયા, સસરા ઈના એરિયા, મારું ગોર, મારું ગોત્રીજ, કુળદેવ આ બધા હતા એ તો ઈના એરિયા. મેં કઈ મોટું પાપ નથી કર્યું. એમ અમે તો અંતે સ્વામિનારાયણના જ કહેવાના છીએ. એમ કહેવાનો મતલબ એવો, નણંદ નાતી જાતિ જાણો એ તો એમ છે નથી ફર્યા કે નણંદી મારી આ નણંદ જ થાય. પાછી મારી જ્ઞાતિ જે હશે ઈ જ રે, જાત સ્ત્રીની જ રે. એ બધું તો કઈ ફેર્યું નથી. ફેર્યું શું ખાલી એક મેં પુરુષ જ ફેરવો. આગળ એમ કહેશે ફેરવણીમાં ફેરવણી એટલી પાલટો કર્યો. એક પતિ જ બદલો છે મેં, બાકી બધું નાઈ રાખ્યું. એમાં આટલું બધું મને સમજાવવા શું આવો છે એમ કે એને ઉપર આગ્રહ આવો કહો કેમ કરો છો ઘણો. એમાં આટલો બધો શું આગ્રહ કરો છો કે આ બરાબર નથી, બરાબર નથી એમ. ઈર્ષ્યા એ કરી આડ ચડાવી વણવાકે નાખો છો વાંકને. તો કે તમને ઈર્ષ્યા આવે છે ને એટલે આડ એટલે મારી ઉપર મિથ્યા દોષ નાખી અને આવો તમે ખોટો વાંક નાખો છો. ફજીતી કરવા સૌ ફર્યા છો નાખી કલંક કાપવા નાકને. તો કે તમને હું મારી ફજીતી થાય ને એમાં જ રસ છે ને તમે મારું નાક કાપવા ને ફજીતી કરવા આવેલા છે. મને કહ્યું એમ કહો બીજાને તો તરત મળે તેનું ફળ. એ કે મને તમે કહેવા આવ્યા ને મેં સાંભળી લીધું, પણ જાવ આવી તો સમાજમાં કેટલી એ છે એ બધાને કહેવા જાવ તો તમને ખબર પડી જાય કે કેમ બોલાય છે. જે વાતો અનેક છે તેની નથી તમને કઈ કર. તો કે સમાજમાં આવા અમારા જેવા તો કેટલાય છે. તો કે એની તમને ખબર નથી. એમ અભાગણી ઉચ્ચરે સુધતી સાચી થઈ. અભાગણી ખબર નથી કે પતિ બદલો એમાં તેને કેટલો મોટો ગુનો કરી નાખ્યો. બીજું બધું ભલે એક ને એક રાખ્યું પણ પતિ જ બદલી નાખ્યો તો એનું વ્યભિચારનું કલંક લાગ્યું. પાછી બોલે છે કેવી તો શુદ્ધ ને સાચી થઈ. હું જે માનું છું એ સત્ય જ છે એવી બળભરી વાતો કરે છે. નિષ્કુળાનંદ કહેવા નિર્લજ ને લાજ ને શરમ સી રહી. તો કે જે આવા નિર્લજ જ હોય એને પછી લાજ ને શરમ હોય તે આવું પગલું ભરે જ ને. તો કે એમને કોઈ જ લાજ ને શરમ રહી નથી. એટલે મહારાજની આજ્ઞા લોપી અને પોતે આવા બીજું જે ઊભું કરે છે સંસ્થાઓ તો એને આવી ઉપમા આપી અને આપણને સમજાવે છે. એમનું જે થવું એ થાય પણ જે નથી સમજતા એ આપણે નથી સમજતા. આપણે એમ જ કહી સામનાનું નામ જ લેશે ને આ એના જેવી વાત છે. તો સ્વામી આપણને સમજાવવા જ્યારે આવી કોઈ સંસ્થાઓ જુદી પડી નહોતી ત્યારે આટલું બધું કહે. કેમ તો કે ભવિષ્યમાં ખબર હતી પણ આપણે તો સબ સરખા. જય સ્વામિનારાયણ.